નમો હરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમોકારો સૌવ પાવપણાસણો, મંગલાં સૌદેશી બડમો વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મો મંગલમ. આજના પ્રવચનનો વિષય છે નવપતજીની ઓળીની પૂર્વ સંધ્યાએ. જેમ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવે અને કેવો સકલ શ્રી સંઘની અંદરમાં ચોમેર ઉલ્લાસ છવાઈ જાય, એક આનંદ મંગલનું વાતાવરણ છવાઈ જાય. पर्यूषण पर्व आने से पहले कई दिनों के पहले तैयारी शुरू हो जाती है, तपस्या शुरू हो जाती है. किसी को 15 उपवास, 16 उपवास, मासक समण कई दिनों से पहले से तैयारी हो जाती है. मारा हिसाबे जीन शासनना 2 पर्वो एवा छे કે જેની આવતા પહેલા લોકો તૈયારી કરવા માંડે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવે અને એની પહેલા લોકોની ખૂબ તૈયારી શરૂ થઈ જાય. એવી રીતે હવે જે આવતીકાલથી શરૂ થવાનું છે નવપતજીની ઓળીનું સરસ મજાનું પર્વ, શાશ્વતી નવપતજીની ઓળીની આરાધના, સિદ્ધચક્રજી ભગવંતની સાધનાના દિવસો, કર્મચક્ર, સંસાર ચક્ર, આ જીવન ચક્ર, આ બધાને તોડવા માટેની અનુપમ સાધના સિદ્ધચક્રજી ભગવંતની આરાધના. પંચ પરમેષ્ઠી ભગવાન નવપતજીથી બનેલું આ એક સુંદર મજાનું સરસ મજાનું વલય. સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ તત્વો, સમગ્ર વિશ્વના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તત્વો, સમગ્ર વિશ્વના સૌથી અનુપમ તત્વો, આખા વિશ્વના જે ઉત્તમમાં ઉત્તમ તત્વો છે એનાથી રચાયેલું આ એક સિદ્ધચક્રજી ભગવંત, એનું આખું માંડલું નવપતજી ભગવંત અને એની આરાધના આવતીકાલથી શરૂ થઈ જવાની. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ હોય, મૌન 11 પર્વ હોય, જ્ઞાન પંચમી પર્વ હોય, પોષ દશમી પર્વ હોય, આ બધા જ પર્વો ઉપવાસને પ્રમોટ કરનારા છે. આ બધા દિવસોની અંદરમાં ઉપવાસનો મહિમા છે. જ્ઞાન પંચમીનો તપ પણ લોકો ઉપવાસ નહીં કરે, મૌન 11ની આરાધના પણ લોકો ઉપવાસ નહીં કરે, રોહિણી તપની આરાધના પણ લોકો ઉપવાસ નહીં કરે, વિશ્વસ્થાનકની આરાધના પણ લોકો ઉપવાસ નહીં કરે, વર્ષી તપની આરાધનામાં પણ ઉપવાસની બોલબાલા હોય. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવે અને એમાં પણ ઉપવાસની બોલબાલા હોય. પરંતુ જીન શાસન બેલેન્સ રાખે છે. 2 પર્વ એવા છે, ચૈત્ર માસની ઓરી અને આસો માસની શાશ્વતી ઓરી. આ દિવસો એની અંદરમાં આંબિલની વધારે બોલબાલા હોય છે. એટલે ઉપવાસને પ્રમોટ કરનારા પણ કેટલાક પર્વો છે, જ્યારે કેટલાક પર્વો એવા છે કે જે લોકો આંબિલને પ્રમોટ કરતા હોય છે, આંબિલને વધારે મહત્વ આપતા હોય છે. તો શું કરવાનું? આંબિલ કરવાનું કે ઉપવાસ કરવાનો? બધું જ, બંને જગ્યાએ બંને વસ્તુ જરૂરી છે. આજે આપણે શાંતિથી વિચારવું છે. આવતીકાલથી ચૈત્ર માસની શાશ્વતી ઓળીનું પર્વ શરૂ થઈ જવાનું, અરિહંત પદની આરાધના થવાની. સકલ શ્રી સંઘ જ્યાં જ્યાં પણ જૈનો વસતા હશે ત્યાં આંબિલની તૈયારી થઈ ચૂકી હશે. આંબિલ સારાની સફાઈ, એના કિચનની સફાઈ અને નવપતજીની ઓળીના દિવસોની અંદરમાં જેટલા પણ આંબિલો થવાના એના ધાન્યની સફાઈ. કેટલાય બહેનોના બનેલા જૈના મંડળ, કરુણા મંડળ, જીવદયા મંડળ, આ બધી જ બહેનો 2-3 દિવસ પહેલા બધું ધાન્ય વીણી લે. કદાચ કોઈ જીવજંતુ આવી ગયા ને એ સાઈડની અંદરમાં રાખી લેવાનું. અને આવી બધી સરસ મજાની પૂર્વ તૈયારી જેમ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની અંદરમાં થાય એમ આની પણ નવપતજીની ઓળી ભગવતની આરાધના થાય છે. અને વર્તમાન સમયની અંદરમાં જેટલું આંબિલનો મહિમા વધ્યો છે, જે રીતે આંબિલનું મહત્વ વધ્યું છે, કદાચ જૂના સમયની અંદરમાં આટલી બધી આંબિલની ઓળીઓ નથી થતી, આટલી બધી જગ્યાની અંદરમાં આંબિલની ઓળી નથી થતી. દેશ હોય કે વિદેશ હોય, જ્યાં એક જૈનનું ઘર વસે છે ત્યાં અવશ્ય આંબિલની ઓળી થવાની. સાયન્ટિફિક આરાધના, સરસ મજાની આરાધના, કર્મક્ષય તો છે જ, નિજરાનું અનુપમ સાધન તો છે જ. પણ જો સાયન્ટિફિક દ્રષ્ટિએ પણ વિચારીએ, મેડિકલ દ્રષ્ટિએ પણ વિચારીએ તો આ નવપતજીની ઓળીની આરાધનાના આ દિવસો, આ સમયની અંદરમાં આપણા જૈન મહર્ષિઓએ કેટલી બધી અદ્ભુત દીર્ઘ દ્રષ્ટિ વાપરીને બતાવ્યું હશે. શિયાળું પરિપૂર્ણ થવાનું અને ઉનાળાની ગરમીના દિવસો શરૂ થવાના.
અને આ બે ઋતુના સંગમ ઉપર, આ બે ઋતુના જોઈન્ટ ભાગ ઉપર બરોબર ચૈત્ર માસની ઓરી આવી જાય છે. હવે આ દિવસોની અંદરમાં ગરમી શરૂ થવાની, શિયાળાની અંદરમાં વાપરેલા મસાલા, પછી ગુંદર પાક, જે સાલમ પાક, જે પણ બધા વાપર્યા છે એનાથી જે થોડો ઘણો કફ જમા થયો હોય, અને ઉનાળાની અંદરમાં પિત્ત શરૂ થવાનું. આ કફ અને પિત્ત આ બંને ભેગા થઈ અને શરીરમાં કોઈ વિકૃતિ પેદા ન કરે, એટલે થોડાક એવા સાયલેન્ટ દિવસો પસાર કરી લેવાના કે જેમાં ઘી ના આવે, તેલ ના આવે, ગોળ ના આવે, મરચું ના આવે, સાકર ના આવે, જેમાં તેલ પણ નથી આવતું, જેની અંદરમાં મેવો નથી, મીઠાઈ નથી, ફરસાણ નથી, જેમાં મરચું નથી. આવા એક અલગ પ્રકારનું ભોજન મારા હિસાબે જૈનોની આંબીલ અને ઉપવાસની એક અદ્ભુત મોનોપોલી છે. આ મોનોપોલી વિશ્વની અંદરમાં કોઈની પણ પાસે નથી. આંબીલ નામનો તપ, આંબીલ નામની વસ્તુ હજી કદાચ બીજા લોકો ઉપવાસને અલગ અલગ નામે કરતા હોય છે. કોઈ દિવસે વાપરે, કોઈ રાત્રે વાપરે, કોઈ ફરાળી ઉપવાસ કે કોઈ બીજા પ્રકારનો ઉપવાસ કે. પણ જૈનોના જે ઉપવાસ અને જૈનોનો જે આંબીલનો તપ, સલામ કરવાનું મન થઈ જાય કે કેવો અદ્ભુત આ તપ રહેલો છે. આજકાલ આંબીલનો મહિમા અને મહત્વ અદ્ભુત કક્ષામાં વધેલો છે. દરેક સંઘોની અંદરમાં આંબીલ સારા ધમધમતી ચાલે છે. દરેક સંઘોની અંદરમાં આંબીલની ભીડ તમને જોવા માટે મળશે. બીકેસીની અંદરમાં તો 12 મહિનાનું આંબીલ સારા શરૂ થઈ ગઈ. મુંબઈનું ડાયમંડ બજાર, જ્યાં જૈનો પૈસા કમાવા માટે જાય છે, પણ આ એક જૈનોની ગુડવિલ છે. કદાચ જૈન ધર્મ જેવા આટલો બધો ચુસ્ત ધર્મ, આટલી બધી પરંપરાને પાલન કરનારો ધર્મ બહુ ઓછો જોવા માટે મળશે. કમાણી કરવા માટે જનારા કરોડપતિ શેઠિયાતીઓ, શ્રેષ્ઠીઓ, એના પુત્રો, એના યુવાન દીકરાઓ, એના યુવાન ભાઈઓ, આ બધા જ આંબીલની લાઈનની અંદરમાં ઉભા રહેવા જોવા માટે મળે છે. અત્યારે હું ગોવાલિયા ટેક્સી સંઘની અંદરમાં છું. ત્યાં વળી દીક્ષાની આરાધના, દીક્ષાનો ઉત્સવ, આ બધો પ્રોગ્રામ રહેલો છે. તો ગોવાલિયા ટેક્સી સંઘની અંદરમાં અત્યારે હું છું. એવા મને કેટલા યુવકો મળ્યા કે ગુરુદેવ બીકેસીની અંદરમાં જઈએ છીએ, સવારે આંબીલનું પચકાન લેવા માટે આવે. પછી પૂછું, આંબીલ ક્યાં કરવાના? કહાં આંબીલ કરોગે? ગુરુદેવ આંબીલ તો કરીશું બીકેસીની અંદરમાં. અને એટલી બધી બીકેસીમાં લાઈન લાગે છે. બીકેસીમાં આંબીલ કરવા માટેની પણ પંક્ત પડતી હોય છે. શું આ જીન શાસનની અદ્ભુત ધર્મ પ્રભાવના છે કે જ્યાં તપસ્યા કરવા માટેની પણ લાઈન લાગે, આંબીલ કરવા માટેની પણ જે લાઈન લાગે. અને આજકાલ જ્યાં પણ જુઓ, નાનકડા બાળકો હોય, યુવાનો હોય, યુવાન દીકરીઓ હોય, વયોવૃદ્ધ અંકલો હોય, આ બધા તપસ્યાના માર્ગમાં એટલા આગળ વધેલા છે. ગોવાલિયા ટેક્સી સંઘની અંદરમાં અત્યારે રોજ પ્રવચન ચાલે 9:30 થી 10:15. એમાં કેટલાય સાવક સાવિકાઓ એવા મળ્યા. એક 75 વર્ષના દાદીમાં મળ્યા, જેમનું નામ છે ચારુબેન. આંબીલનું પચકાન માંગવા માટે આવ્યા. ચાલુ દિવસે આંબીલ કરીને પૂછવાનું મન થાય, તિથિ નથી, કોઈ પર્વ નથી, કોઈ તહેવાર નથી, કોઈ એવો વિશિષ્ટ પ્રસંગ નથી, તો દાદી આજે આંબીલ શેના માટે કરી? ગુરુદેવ, હોરી ચાલે છે વર્ધમાન તપની. પૂછ્યું, કેટલામી હોરી? અને સાંભળીને આશ્ચર્ય થઈ ગયું. 59મી હોરી 75 વર્ષે આ દાદીમાં કરી રહેલા છે. અને કે સાહેબ એવા આશીર્વાદ આપો કે આ દુનિયામાંથી વિદાય પામું એની પહેલા 100 ઓરી પરિપૂર્ણ કરવી છે. સાહેબ ઉંમર મોટી થઈ ગઈ છે, 75 વર્ષ. અને પરમાત્માને કહું છું કે મને બીજી કોઈ અપેક્ષા નથી જીવવા માટે. જીવવા માટે માત્ર એક જ અપેક્ષા છે કે કોઈ પણ હિસાબે આ જિંદગીમાં વર્ધમાન તપની 100મી ઓરીનું શિખર સર કરવું છે. કેવી અદ્ભુત ભાવના. બીજા એક દાદા મળ્યા 75 વર્ષના, અને એ પણ પચકાન લેવા માટે આવ્યા. મેં કીધું, દાદા અત્યારે આ ઉંમરે પચકાન આંબીલ, આજે કેમ? આઠમ નથી, પાંચમ નથી, 14 નથી, કોઈ એવો વિશિષ્ટ પ્રસંગ નથી, આજે આંબીલ કેમ? અને બોખા મોડે હસતા હસતા કહે છે, થોડા કમરથી ઝૂકી ગયેલા હતા, દાદા કે સાહેબ વર્ધમાન તપની ઓરી ચાલે છે. મેં વિચાર્યું કે આ ઉંમરે દાદા ઓરી કરતા હશે, અને પૂછ્યું, કેટલામી ઓરી? તમને સાચું કહું, રીસર એ ફિગર બોલ્યા પછી હું જગ્યા ઉપરથી ઊભો થઈ ગયો. 75 વર્ષના દાદા કહે છે કે સાહેબ 94મી ઓરી મારી ચાલે છે. 94મી ઓરી, 94, 75 વર્ષે. મેં કીધું, દાદા સંસારમાં રહેવાનું, બિઝનેસ કરવાનો, દોડધામ કરવાની, પરિવાર સાચવવાનો, દીકરા દીકરીઓની જવાબદારી, સાહેબ બધું જ છે. આખો પરિવાર સાચવ્યો, પણ વર્ષોથી ભાવના હતી. અને 55 વર્ષની ઉંમરે મેં આ વર્ધમાન તપનો પાયો નાખ્યો.
અને ઓરી કરવાની શરૂ કરી ત્યારે ખબર પડી કે આંબિલ તપનો કેવો મહિમા છે, કેવો અદ્ભુત મહત્વ છે. અને 55 વર્ષથી વર્ધમાન તપનો પાયો નાખ્યા પછી આ 22-23 વર્ષની અંદરમાં આટલી ઓરી સુધી પહોંચ્યો છું. બસ પરમાત્માને વિનંતી કરું છું કે પ્રભુ બસ મારી જલ્દીમાં જલ્દી 100 ઓરી પરિપૂર્ણ થાય અને જિંદગીનો એક સરસ મજાનો લાભો મળી જાય. ગોવાલિયા ટેન્સી સંઘના પ્રમુખ સમીરભાઈ ઝવેરી આટલા મોટા શ્રી સંઘના પ્રમુખ છતાં પણ એ પોતે સ્વયં 38મી ઓરી અત્યારે કરી રહેલા છે. રોજ સવારના પરમાં નાનકડા છોકરાઓ આવે, 16 વર્ષની કન્યાઓ આવે, 20 વર્ષના યુવકો આવે, મમ્મીઓ આવે, દાદીઓ આવે, બધાના મોડે એક જ વાર ગુરુદેવ પચકાણ આપો આમિલનું. અને શું આમિલનો મહિમા ચાલ્યો છે, આમિલનું એક જોડ વધેલું છે. આમિલ કરનારા વધ્યા, આમિલ કરાવનારા પણ વધ્યા વર્તમાન સમયની અંદરમાં. આ પ્રવચન આગોતરું એટલા માટે આપું છું કે સાંભળતા સાંભળતા તમને પણ મન થઈ જાય કે આમિલનું આટલું બધું મહત્વ છે, આટલો બધો આમિલનો મહિમા છે. દ્વારિકા નગરીની બળતીથી અને એ બળતી નગરીને બચાવવા માટે નેમનાથ ભગવાને આમિલ તપનો ઉપદેશ બતાવ્યો કે આવ કરો, તમારા દ્વારિકા નગરીનો ઉદ્ધાર થઈ જવાનો. તો આમિલ અને ઉપવાસ આ જૈનોની મોનોપોલી છે. તો આપણે આજે થોડીક 3 બાબતો જોવી છે કે આમિલ ક્યાં અલગ પડે છે અને ઉપવાસ ક્યાં અલગ પડે છે. બંને તપસ્યા એની જગ્યાએ મહાન છે, બંને તપસ્યા એની જગ્યાની અંદરમાં મહત્વ ધરાવે છે. પણ આમિલ અને ઉપવાસ આ બંનેમાં એક તફાવત જો જોવો હોય તો એકની અંદરમાં ભોજનનો ત્યાગ છે અને બીજાની અંદરમાં ત્યાગનું ભોજન છે. ઉપવાસ કર્યો એટલે શું કર્યું, આપણે 3 પ્રકારના આહાર છોડી દીધા. ખાલી ગરમ પાણી, બોઇલ્ડ વોટર, ગરમ કરેલું માત્ર પાણી પીવાનું. એકમાં ભોજનનો ત્યાગ, ટોટલી ભોજન ત્યાગ. 24 કલાકની અંદરમાં મોઢામાં પાણી સિવાય કોઈ પણ જાતનું ભોજન નહીં જવાનું. અશ્નમ નહીં, ખાયમમ નહીં અને સાયમમ નહીં, કોઈ પ્રકારનું ભોજન નહીં. ન મેવો ન ફરસાણ. આપણા જૈનોના ફરાળી ઉપવાસ નથી હોતા કે કેળાની વેફર ખવાય કે ફલાણી ચિપ્સ ખવાય કે અમુક વસ્તુ ખવાય, સાબુદાણા ખવાય. આપણા જૈનોના ઉપવાસ એટલે એવા ઉપવાસ કે જેમાં માત્ર પાણી સિવાય કશું વાપરવાનું નહીં. હમણાં પૂજ્યપાન આચાર્ય શ્રી હંસરત્ન સુરેશ્વરજી મહાસાહેબના 180 ઉપવાસના જે પારણા થયા 8મી વખત, શું કમાલ કરે છે, શું રેકોર્ડ સર્જાય છે. જીન શાસનના 2 મહાન મુનિ ભગવંતો, એક તો આ મુનિ આચાર્ય ભગવાન હંસરત્ન સુરેશ્વરજી મહારાજ અને ગિરનારમાં ધૂણી થકાવીને બેઠેલા આચાર્ય શ્રી હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજ, એક ઉપવાસની અંદરમાં આગળ છે અને એક આમિલ તપની અંદરમાં આગળ છે. તો ક્યાં જુદો પડી જાય? આમિલ કોને કહેવાય, ઉપવાસ કોને કહેવાય? જેમાં ભોજનનો ત્યાગ છે, આ ઉપવાસ છે, ટોટલી ભોજનનો ત્યાગ. અને બીજાની અંદરમાં ત્યાગનું ભોજન છે. ભોજન ખરું પણ ત્યાગપૂર્વકનું. ન તેલ, ન ઘી, ન ગોળ, ન મરચું. તમે આ દુનિયાની અંદરમાં કોઈને પણ કહો કે દોસ્ત માત્ર પાણીમાં બનેલું ભોજન વાપરવાનું, ઓનલી વોટરમાં બાફેલું ભોજન, ન લીલા શાકભાજી, ન ફ્રૂટ, ન દૂધ, ન ચા, ન કોફી, ન દહીં, ન મીઠાઈ, ન ફરસાણ, ન તેલ, ન તરેલું, ન મરચું, ન ઘી. કોણ આ દુનિયાની અંદરમાં ઓલો વિચારે ભાઈ ખાવાનું શું? તમે આવો અમારા આમિલ શાળાની અંદરમાં 40 અને 50 આઈટમો બનાવવાની અંદરમાં આવે છે. માત્ર પાણીથી બને છે છતાં પણ 3-4 જાતના ખાખરા, 3-4 જાતના રોટલા, 5-6 જાતના મીઠાઈઓ. શું અલગ અલગ? એટલે ભલે મીઠાઈ એટલે આમિલની મીઠાઈ, પણ જોતા એક વખત મોઢામાં પાણી તો આવી જાય. એટલે તમને ખાસ આગ્રહ કરું છું કે આ વખતે અગર મન થતું હોય, હિંમત થતી હોય, મન અંદરથી જો અવાજ કરતું હોય, હૃદયને જો અસર થતી હોય તો આ વખતે 9 દિવસના આમિલ કરી બતાવવાના. શું થશે? બહુ તો 1-2 દિવસ નહીં ભાવે, 1-2 દિવસ તકલીફ પડશે. પણ તમે યાદ કરો આ બધા મહાપુરુષોને જે જિંદગીભરના આમિલ કરીને બેઠેલા છે. એક શાસ્ત્રીજી ભગવાન હંસકીર્તિ શ્રીજી મહારાજ વર્ધમાન તપની 300 ઓરી અને ઉપર બીજી ઓરી આગળ વધારવા તપી રહેલા છે. અને શું એ સમયમાં હું 9 આમિલ નહીં કરી બતાવું? અને આમાં ક્યાં ભોજનનો ત્યાગ કરવાનો છે? ખાલી ત્યાગનું ભોજન કરવાનું છે, બિલકુલ ત્યાગપૂર્વકનું ભોજન. એટલે કોઈ તમને પૂછે કે ઉપવાસ અને આમિલમાં તફાવત શું પડે, તમારે કહી દેવાનું એકમાં ભોજનનો ત્યાગ છે અને બીજામાં ત્યાગનું ભોજન છે. બીજા નંબરમાં ઉપવાસ અને આમિલમાં તફાવત શું પડે?
એકમાં ત્યાગનો રાગ છે. ઉપવાસ કરો એટલે ત્યાગનો રાગ, બધું ત્યાગી દીધું. આ દુનિયામાં લાખો કરોડો ખાવાની આઈટમ છે, આ બધાનો ત્યાગનો રાગ. બસ ત્યાગનો રાગ પેદા થાય એટલે ઉપવાસ થાય. અને બીજા નંબરની અંદરમાં રાગનો ત્યાગ છે. જોજો, ત્યાગનો રાગ એટલે ઉપવાસ અને રાગનો ત્યાગ એટલે આંબેલ. આંબેલમાં રાગનો ત્યાગ થઈ જવાનો. શું આની અંદરમાં તમે રાગ કરો? કોઈ કે આંબેલની પૂરણપૂરી, કોઈ રાગ થાય. કોઈ કે આંબેલની પાણીપુરી, રાગ થાય. કોઈ કે આંબેલની મેગી, રાગ થાય. કોઈ કે આંબેલમાં ડાબેલી બનાવી છે, શું રાગ થવાનો? ઓનલી વોટર, પાણી સિવાય કશો અંશ અંદરમાં નથી. પાણી અને મીઠું, ન હળદર પણ વપરાય, ન મરચું પણ વપરાય. ન હળદર ન મરચું. રસોડાની અંદરમાં જેટલા પણ મરી મસાલા છે, એક પણ મસાલો આંબેલના રસોઈમાં વપરાય નહીં. અને આવી જૈનોની મોનોપોલી, અને એની સામે હજારો નહીં લાખો આંબેલ થઈ જવાના આ 9 દિવસની અંદરમાં. તો શું આપણે રહી જવાના? હું આંબેલ નહીં કરું? જાતને એક સવાલ પૂછો કે આ વખતે 9 આંબેલ કરવા છે. હજારો કરોડો લાખો લોકોની સાથે મારે પણ આરાધનામાં જોડાવું છે. 9 દિવસ છે, નીકળી જશે. અને આરોગ્યની સાથે આ વાત છે. આની સાથે આરોગ્ય પણ છે, સાયન્સ પણ છે, આગળ બતાવી દઉં છું. પણ ઉપવાસ અને આંબેલમાં તફાવત ક્યાં પડે? પહેલા નંબરમાં બતાવ્યું ભોજનનો ત્યાગ એ ઉપવાસ, ત્યાગનું ભોજન એ આંબેલ. એકની અંદરમાં ત્યાગનો રાગ છે એ ઉપવાસ છે, તો બીજાની અંદરમાં રાગનો ત્યાગ છે, આ આંબેલ છે. ત્રીજા નંબરમાં એકમાં આહારનો સંયમ છે. આહાર ઉપર તમે સંયમ કર્યો, કંટ્રોલ કર્યો, ટોટલી આહાર ઉપર બેન્ડ મૂકી દીધો, બિલકુલ આહારને છોડી દીધો, આહાર ઉપર સંયમ લઈ આવ્યા. અને બીજામાં એટલે આંબેલમાં સંયમિત આહાર છે. કેટલો ખોરાક બિલકુલ સંયમ સાથેનો. અને તમને કહું, વર્તમાન સમયની અંદરમાં જે જૈન નથી એવા લોકો પણ જે આંબેલ કરવા માટે આવે, એમ કે કેટલી બધી સ્ફૂર્તિ લાગે છે, કેટલું બધું શરીર સ્વસ્થ લાગે છે, શરીર કેટલું બધું હલકું લાગે છે. ભોજનનું ભોજન અને ત્યાગનો ત્યાગ. જે પેટ બગાડીને ખાવામાં છે, હમણાં અમારા એક મહાત્મા સૈફી હોસ્પિટલની અંદરમાં એડમિટ થયેલા હતા. અને એ મહાત્માની શાતા પૂછવા માટે હોસ્પિટલની અંદરમાં જવાનું થયું. અને હોસ્પિટલની અંદરમાં ગયા એટલે એક જૈન પરિવારને ખબર પડી. આ હમણાંનો સત્ય પ્રસંગ બતાવું છું, લેટેસ્ટ, કે શું ખાઈને માણસ શું જીવનમાં હાલત કરે છે. સંયમિત ખોરાક નથી અને આહારની અંદરમાં સંયમ નથી. અને એના કારણે શું લોકોએ જિંદગી બગાડી નાખી. જૈન પરિવારના માતા પિતા આવ્યા. ગુરુદેવ, યુવાન દીકરો એડમિટ થયો છે, મંગલિક સંભળાવવા માટે આવશો? સૈફી હોસ્પિટલ. અને યુવાન દીકરાને ભરતી થયેલો સાંભળ્યો, ગયા મંગલિક સંભળાવવા માટે. અને છોકરો લેટેલો હતો. બંને નાકની અંદરમાં નળી, બંને હાથની અંદરમાં બોટલ ચડાવવામાં આવેલા હતા. અને દીકરો છતની સામે તાકીને સૂતેલો છે. મેં એના ધીરે મંગલિક સંભળાવ્યું, બાસ્કેટ નાખ્યો, સમજાવ્યું. બહાર નીકળીને એના મમ્મી અને પપ્પાને પૂછ્યું કે શું તકલીફ છે યુવાન દીકરાને. આટલી નાની ઉંમર, 19 વર્ષનો આ દીકરો, ઓનલી 19 યર્સ, માત્ર 19 વર્ષ. અને પૂછ્યું શું તકલીફ પડી ગઈ આ છોકરાને. અને માતા પિતાએ જે કીધું ને, આ સાંભળ્યા પછી હસવું કે રડવું ખબર ન પડી. પપ્પાએ કીધું, સાહેબ, દોસ્તો છે, ફ્રેન્ડ છે, દોસ્તારો છે, દર રવિવારે મારા દીકરાને હોટલમાં જવાનું, વારે તહેવારે હોટલમાં જવાનું, કોઈને કોઈ પાર્ટીના બાને હોટલમાં જવાનું, આચર કુચર ખાવાનું, ઘરનું કશું જ નહીં ખાવાનું. સાહેબ, આ બધાના કારણે જંક ફૂડ, ન ખાવા જેવા ખોરાકો, બહારના ગંદા ખોરાકો, પાણીપુરી, રોડ ઉપરના ખૂંચા ઉપરના ખોરાકો ખાવાના. અરે ગમે એટલી સારામાં સારી હોટલ હોય, હોટલ વાળો છે ને ધંધો કરવા બેઠો છે, સેવા કરવા નથી બેઠો. તમે કહો સાહેબ બ્રાન્ડેડ હોટલ, બહુ શુદ્ધ હોટલ, બહુ સારામાં સારી હોટલ રાખો તમારી પાસે. જો એવું ન હોત તો આ છોકરાને આવું થાસ છે. એના માટે પપ્પા કહે છે કે સાહેબ શું આપને વાત કરું, કહેતા અમને શરમ આવે. આ દીકરાએ જે જંક ફૂડ ખાધા, ફાસ્ટ ફૂડ ખાધા અને મેંદાના બનેલા ખોરાકો ખાધા. બહુ કહેતા હતા બેટા થોડું ઘરનું ખાઓ, આખો દિવસ બહારનું નહીં ખાઓ. સાહેબ છેલ્લા કેટલા દિવસથી આ છોકરાને લેટ્રિન બંધ થઈ ગયું છે. પેટમાંથી લેટ્રિન નથી આવતું. અને દીકરાનું પેટ વધવા માંડ્યું, ફૂલવા માંડ્યું, ગભરામણ થવા માંડી, આંખો ચડી ગઈ. તાત્કાલિક ડોક્ટરને બોલાયા.
ડોક્ટરે કીધું કે આના પેટની અંદરમાં એટલો બધો મલ જામી ગયો છે, એટલી બધી ગંદકી જામી ગઈ છે, તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરો. સાહેબ એડમિટ કર્યો. ડોક્ટર કહે છે કે એનીમાં આપીએ છીએ, પાછળથી વારંવાર અમે દવાઓ છાંટીએ છીએ, ઉપરથી મોઢામાંથી એવી દવા નાખીએ કે જેનાથી એને લૂઝ મોશન થઈ જાય અને લેટ્રિન વાટે બધો કચરો નીકળી જાય. અગર સાહેબ નહીં નીકળ્યો, ગુરુદેવ આશીર્વાદ આપો. 19 વર્ષનો દીકરો છે, એકનો એક દીકરો છે. ડોક્ટર કહે છે કે જો પેટમાંથી બધા કચરા ન નીકળ્યા તો ઓપરેશન કરીને આ બધા કચરા કાઢવા પડશે. એ માતા પિતાનો જે વેદના, જે પીડા, જે દર્દ, બોલતા બોલતા રડી પડ્યા. સાહેબ બહારનું ખાઈને શરીર તો બગાડ્યું, પૈસા પણ બગાડ્યા, હવે સાહેબ જીવન બગાડવાનો મોટો સવાલ ઉભો થઈ ગયો છે. આ દ્રષ્ટાંત કાફી છે આજના દીકરા દીકરીઓને સમજાવવા માટે. આટલું બધું બહારનું ખાવાનું, મમ્મીનું આટલું ખાવાનું બિલકુલ ન ગમે. આહારની અંદરમાં સંયમ ક્યારે લાવશો? અને આમિલ એ આહારમાં સંયમ છે અને ઉપવાસ એ આહારનો સંયમ છે. સંયમિત ખોરાક એકવાર આમિલ કરો, કોઈ જાતનો રોગ નહીં થાય, 100% ગેરંટી સાથે કહું. અને વિટામિનથી ભરપૂર ખોરાક છે. આજનું સાયન્સ, આજના ડોક્ટરો પ્રૂવ કરી આપે છે કે આ જૈનોનો આમિલનો ખોરાક એટલે વિટામિનથી ભરપૂર ખોરાક છે. લીલા શાકભાજી કરતા કઠોળની અંદરમાં વિટામિન્સ વધારે છે, એ તો આજનું સાયન્સ સ્વીકારે છે. અને આમિલમાં બધા જ આપણે કઠોળ જ વાપરીએ છીએ, લીલા શાકભાજી તો છે જ નહીં. અને માત્ર બાફેલો ખોરાક પાણી દ્વારા આ ઉનાળાના દિવસોની અંદરમાં જો આ ખોરાક 9 દિવસ વાપરી લીધો, એટલી બધી માનસિક શાંતિ, માનસિક પ્રસન્નતા, શરીર હળવું, શરીરના બધા જ મેદ અને મદ દૂર થઈ જાય અને સરસ મજાની આરાધના થતી જાય. માટે કહું છું કે આ વખતે ફરી વખત એક ચાન્સ આવ્યો છે નવપતજીની હોળી કરવાનો. ઉઠાવી લો બીડું, બધાઓ કદમ આગે, યા હોમ કરીને કૂદી પડો, કોઈ તકલીફ નહીં થાય. અને જ્યારે થાય ત્યારે ધનના અંગારને યાદ કરજો, આવા આચાર્ય હેમવલ્લભ સુરીજીને યાદ કરજો, ઓલા સાધ્વીજી ભગવાન હંસકીર્તિસિંહજીને યાદ કરજો. એવા 100 ઓરી કરનારા, 200 ઓરી કરનારા, 300 ઓરી કરનારા આ 75 વર્ષે 75 વર્ષના દાદા 94ની જો ઓરી કરી શકતા હોય, હું તો 25 વર્ષનો યુવક છું, 30-35 વર્ષની મારી ઉંમર છે, 40 વર્ષની ઉંમર છે, હજી 50 અને 55 થયેલા છે. શું કામ હારી જવાનું? કદાચ પહેલી વાર આમિલ કરશો, નહીં વાવે, થોડીક વોમિટ જેવું થશે અને કેટલાય મહિના નહીં, વર્ષોથી નહીં, વર્ષોના વર્ષોથી આ તેલ, ઘી અને મરચાથી ટેવાયેલું શરીર કદાચ આનાકાની કરશે. પણ હિંમતથી આગળ વધો. એક વખત જો ડર નીકળી ગયો તો આંબીલ જેવો કોઈ ભોજન નથી. ઉપવાસમાં કદાચ ભૂખ લાગી જાય, ઢીલાસ આવી જાય, પણ આંબીલમાં ભોજનનું ભોજન અને ત્યાગનો ત્યાગ. કીધું ને, ભોજનનો ત્યાગ અને ત્યાગનું ભોજન, ત્યાગનો રાગ અને રાગનો ત્યાગ, આહારનો સંયમ અને સંયમિત આહાર. અને આવું આમિલ કરવા માટે બન્યું છે મંગલકારી આમિલ, ઉત્કૃષ્ટ આમિલ. જ્યારે જ્યારે પણ વિઘ્નો આવ્યા, જ્યારે જ્યારે પણ અંતરાયો આવ્યા, જ્યારે જ્યારે પણ કોઈ પણ જાતની મુશ્કેલી આવી, જ્યારે જ્યારે પણ જીવનની અંદરમાં કોઈ પણ પીડાનો અવસર આવ્યો, જ્યારે જ્યારે પણ જીવનની અંદરમાં કોઈ અંતરાય કર્મનો ઉદય આવ્યો, ત્યારે આપણે આમિલ કરવાની વાત કરીએ છીએ. મહાત્મા બીમાર છે, આમિલ કરો. ઘરમાં કોઈને તકલીફ છે, આમિલ કરો. બહુ મોટા સૂર્ય ભગવાન, મુનિ ભગવાન, અને એમને એક્સિડન્ટ થયો છે અને એમની શરીરની સુખાકારી જલ્દીથી આવી જાય માટે આમિલ કરો. આ આમિલ તપ મંગલકારી તપ છે. અને તમે એકલા નથી કરતા, લાખો જૈનો આ નવપતજીની હોળી કરવાના, બિઝનેસ કરવા માટે જનારા બીકેસી વાળા પણ જો આમિલ કરતા હોય તો હું કેમ ન કરી શકું? મારા શ્રીસંઘમાં મજાનું આમિલ સારા છે, સરસ મજાનું આમિલ તપ થાય છે. અને વર્તમાન સમયમાં જે રીતે આમિલ તપનો મહિમા વધ્યો છે એ તો આપણે વિચારી પણ ન શકીએ, સોચી પણ ન શકીએ. એટલું મજાનો જો આમિલનો મહિમા વધ્યો છે અને આટલી બધી સરસ મજાની આમિલની ફેસિલિટીઝ છે. ધમધમતા આમિલ સારા, લોકો ભક્તિ કરવા તૈયાર. એક એક પરિવારો આખી નવપતની ઓરીના લાભ લઈ લે છે. કેટલા મહિનાઓ અને કેટલા વર્ષોના સંઘોમાં બુકિંગ પડેલા છે. ભલે ખર્ચો આવે 9 લાખ, 10 લાખ, 15 લાખ. અત્યારે અમે ગોવાલિયા ટેન્ચી સંઘની અંદરમાં છું અને સંઘના આગેવાનો, સંઘના લોકો કહે છે કે સાહેબ 2:30 વાગ્યા સુધી અમારા શ્રી સંઘની અંદરમાં આમિલ સારા ધમધમતી ચાલે. સવારે 10 વાગ્યાથી આમિલ કરાવવાના શરૂ કરી લઈએ. કોઈ સ્કૂલવાળા, કોઈ બજારવાળા, કોઈ ઓફિસવાળા, કોઈ જોબવાળા 10 વાગે આમિલ કરી લે
અને કોઈ પછીથી આવે, સ્કૂલેથી જઈને બાલક બાલિકાઓ આવે અને અઢી વાગ્યા સુધી ગુરુદેવ અમારું આમિલ શાળા ધમધમતી ચાલે, બંને માળની અંદરમાં હાઉસફુલ થઈ જાય. અરે સ્વામી વત્સલ્યમાં લાઈન તો આપણે ઘણી વખત જોઈ, ભોજન માટેની લાઈન આપણે ઘણી વખત જોઈ, પણ આ આમિલ કરવાની લાઈન, સલામ કરવાનું મન થાય, વંદન કરવાનું મન થાય, ઝૂકી જવાનું મન થાય. આ આમિલના તપના તપસ્વીઓને તો ખાસ મારો આગ્રહ છે, શક્તિ હોય તો 9 દિવસ આમિલ કરવા જ છે. કરો હરિજન પદનું આમિલ. આપણે એક પદની વાતો કરીશું. 9 પદના પ્રવચનો હવે ચાલવાના. થોડા દિવસ નવી સવાર નવો વિચાર એ ટાઇટલ હેઠળના નીતિ વાક્યનું ગંધના પ્રવચનો હવે 9 દિવસ મંગલ રહેવાના. 10 દિવસ, આજનો દિવસ ગણો તો 10 દિવસ. રોજ આપણે એક પદની વાતો કરીશું. અરિહંત પદની આરાધના કેવી રીતે કરી શકાય, સિદ્ધ પદની આરાધના કેવી રીતે કરવી, ઉપાધ્યાય તત્વની આરાધના કેવી રીતે કરવી, આ બધી જ વાતો આપણે રોજ અલગ અલગ રીતે કરીશું. છેલ્લા જ્યારથી ઓડિયો પ્રવચન શરૂ કર્યા છે ત્યારથી હું તમને નૌપતજીની ઓરીના શાશ્વતા દિવસોની મહત્વ બતાવતા પ્રવચનો કરતો આવ્યો છું. અને આ આગલા દિવસનું પ્રવચન સાંભળીને મને કેટલાય લોકો મળ્યા, ગુરુદેવ આમિલ નતા કરતા, પણ આપની આ પ્રેરણા મળી, આપની આ આમિલની મહત્તાની વાતો જાણી અને ગુરુદેવ મન થયું ચલો આમિલ તો કરું. અને હું તો ઘણા લોકોને કહું છું કે એક કામ કરજો, હજી કદાચ એટલી હિંમત ન જાગતી હોય તો પચકાણ તમારે નૌકાશી કરવાનું, પણ સવારના સમયની અંદરમાં કશું જ વાપરવાનું નહીં. પોરસીનું પચકાણ આવ્યું, વધુ તરસ લાગી તો નૌકાશીનું પચકાણ આવ્યું તો તમારે ગરમ પાણી પી લેવાનું, ઉકાળેલું પાણી. કશો જ નાસ્તો નહીં, કોઈ પણ ચીજ નહીં. પહેલું ભોજન આમિલનું. પહેલા દિવસે આમિલ કરવા માટે ગયા, એટલી હિંમત નથી કે આમિલનું પચકાણ લઈ લો અને કદાચ કંઈ થઈ ગયું તો ગુરુદેવ આજ તક કરાવી નહીં, પહેલી બાર કરતા નહીં હોગા તો ચલો મંજૂર. તમને વિશ્વાસ નથી તો આમિલનું પચકાણ નહીં લેતા, માત્ર પચકાણ તમારે લેવાનું છે નૌકાશીનું, પણ વાપરવાનું કશું જ નહીં. પહેલું ભોજન પેટમાં આમિલનું જવા દેવાનું, ભરચક વાપરવાનું, તમારે આમિલ સમજીને જ વાપરવાનું. અને ઊભા થયા પછી માત્ર પાણી સિવાય પણ કશું જ નહીં કરવાનું. અને જુઓ ને ક્યાં સુધી થાય છે, તમે કેપેસિટી જોવો તો ખરા, કહાં તક મેરા હોતા હૈ, કબ તક મેં ભૂખા રહેતા હું. અરે હિંમત આવી જશે, તમને લાગશે કે કાંઈ વાંધો નથી આવતો, સરસ ચાલે છે. તો સાંજે તમારે પચકાણ લઈ લેવાનું ગુરુ ભગવંતની પાસે અથવા તો પંચાંગમાંથી, અને બીજા દિવસે તમે આમિલ કરવાની હિંમત તમારી અંદરમાં આવી જવાની. તમને આમિલ કરવાની તાકાત તમને બીજા દિવસથી આવી જવાની. એટલે આ રીતે પણ કરી શકાય. શક્તિ હોય 9 દિવસ, અગર એટલી શક્તિ નથી તો એટલું નક્કી કરો કે આ વખતે નૌપતની ઓરીમાં 3 આમિલ તો કરી બતાવવા છે, પહેલું, છેલ્લું અને વચ્ચે. પહેલું એટલા માટે કહું છું કે પહેલું આમિલ કર્યું અને સારું થયું, તમને બીજો આમિલ કરવાનો ચાન્સ મળશે. અગર તમે વચમાં કરશો ને ત્યારે એમ થશે યાર આमिल तो अच्छा हो रहा है, आज तक मैं मानता था कि मेरे से आमिल नहीं होता है, कितना बढ़िया आमिल हो गया, अरे यार पहले से कर लिया होता तो पूरी होली हो जाती थी. એટલે પહેલું આમિલ કરો, પછી ન થયું તો પારણું કરીને વચ્ચે એક 14નું આમિલ કરી લો અને પછી છેલ્લે એક આમિલ કરી લેજો. એ પણ ન થાય તો એક આમિલ તો કરવું છે, છતાં એ પણ ન થાય તો નક્કી કરો કે 9 દિવસ રાત્રિ ભોજન તો નહીં. આ શાશ્વતી ઓરી છે. પર્વાદિરાય પરુષદ મહાપર્વનું જેમ મહત્વ છે એમ આનું પણ એક અદ્ભુત અને અતકેરું મહત્વ છે. એના કરતા ચડિયાતા દિવસો રહેલા છે. શાશ્વતી ઓરીના સિદ્ધ ચક્રજી ભગવંતના, નૌપતજી ભગવંતના આમિલો કરવાના, સંસાર ચક્રને છેડનારું સિદ્ધ ચક્રજી ભગવંતના આમિલ કરવાના છે. તો રાત્રિ ભોજન તો બિલકુલ નહીં. હોટલમાં 9 દિવસ તો નહીં જવાનું. 9 દિવસ નિરોધી તો નહીં જ વાપરવાની. હરી સબ્જી નહીં, મેંગો પણ નહીં, ફ્રૂટ્સ પણ નહીં. ઘણા લોકો તો કેરાને પણ નથી કરતા. કેરા પણ ફ્રૂટ્સમાં આવે અને એ પણ હરી સબ્જીમાં આવે, એ પણ લીલોતરીની અંદરમાં આવે, એ પણ ન વાપરી શકાય. 9 દિવસ આમિલ નથી થતા, લાખો લોકો આમિલ કરવાના. ચલો એની અનુમોદના નિમિત્તે હોટલ નહીં, રાત્રિ ભોજન નહીં, જમીન કંદ નહીં, અપક્ષના ભોજન નહીં અને ઘરની અંદરમાં લીલોતરી નહીં. આટલું તો કરી શકાય ને. मानो ईमानदारी से તમે કબૂલ કર્યું ગુરુદેવ आमिल नहीं होता है, प्लीज नहीं हो रहा है. હું તો કહું છું ઝુકાવો, કરો હિંમત, યા હોમ કરીને પૂરી પડો. સિદ્ધ ચક્રજી ભગવંત બેઠા છે, બધું તમારું સંભાળી રહેશે. તમને ખબર શબ્દ શું મૂક્યો છે? તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. હું તમને બતાવીશ અરિયન પદને આગળના પદોની આરાધનાની અંદરમાં કે કેવા સિદ્ધ ચક્રના મહિમાના વર્ણનો કરેલા છે, કેવા એના પ્રભાવના વર્ણન કરેલા છે.
આ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના 9 દિવસ કરી લો, બધા અંતરાયો જીવનમાંથી દૂર ચાલી જવાના. કોઈ રોગ, બીમારી, તકલીફ, પીડા, આપત્તિ આવતી હોય દૂર ચાલી જવાની. એટલા માટે તો નેમનાથ ભગવંતે દ્વારિકા નગરીની સુરક્ષા માટે લોકોને કહી દીધું કે આમિલ તપ કરો, ઘર ઘરની અંદરમાં આમિલનો તપ કરો. અને 12 વર્ષ સુધી દ્વારિકા નગરીમાં અખંડ આમિલ થયું અને દ્વૈપાયન ઋષિ કશું બગાડી નથી શક્યા. સુંદરીએ પણ જીવનના અંતરાયો તોડવા માટે આમિલ તપ કર્યો. અને આમિલ મહામંગલકારી તપ, વિઘ્નોને વિદારનારો તપ, મહિમાને વધારનારો તપ, જીવનના અંતરાયોને દૂર કરનારો તપ. બસ આવો તપ મારે જીવનમાં કરી બતાવવો છે. હિંમત હોય તો 9 દિવસના આમિલ કરવા છે. એ હિંમત નથી થતી તો ભલે કોઈ પણ હિસાબે 3 આમિલ તો કરવા જ છે. છેવટે એ પણ નથી થતું તો બિલકુલ પ્રાઇમરી ધર્મ, રાત્રિ ભોજનનો ત્યાગ, જમીન તનનો ત્યાગ, હોટલમાં નહીં જવાનું, 9 દિવસ હરી સબ્જી નહીં વાપરવાની. આટલું તો આપણે કરી શકાય ને. આટલી તો આપણે પરંપરા જીવનમાં અને ઘરની અંદરમાં જાળવી બતાવીએ. વર્ષની અંદરમાં 2 વખત આ પર્વ આવે છે, ચૈત્ર માસની હોળી અને આસો માસની હોળી. બંનેના સાયન્ટિફિક ગુણધર્મો મેં બતાવી દીધા. બંને બરોબર એવા સમયની અંદરમાં મૂક્યા છે કે જે સમયમાં આખી ઋતુ બદલાય છે. તમે ડોક્ટરોને પૂછો, આ દિવસોમાં સૌથી વધુ બીમારી પરેશાન કરે છે. ભલભલાને તાવ આવી જાય, ભલભલાને બીમારીઓ આવી જાય, આખી ઋતુ બદલાય. અને ઋતુની સામે શરીરનું જે ઇમ્યુનિટી પાવર છે જો ક્યારેક ડગમગી ગયો. અને સાયન્સ એમ કે છે કે કઠોર ખાવાથી, સૂકા શાક ખાવાથી સૌથી વધુ વિટામિન મળતું હોય છે, પ્રોટીન મળતું હોય છે. તો વિટામિન અને ભરપૂર ખોરાક આટલા લોકો આરાધના કરતા હોય અને એની સામે સરસ મજાની આરાધના થતી હોય. અને ઘણા પુરુષોને ડાઉટ છે, ગુરુદેવ આરાધના આમિલ તો કરી લઈશું પણ કાવસા ખમાસના સાથિયા, ગુરુદેવ આ બધી વિધિ નહીં થાય. થાય તો કરો ખુશીથી, ન થાય તો એ ચિંતા નહીં કરતા, પણ એક વખત આમિલ કરી બતાવો. બસ આમિલ કરવું છે આ વખતે. હું પણ હોળી કરીશ, આવો એક મનમાં સંકલ્પ કરી લો, એવી ભાવના કરી લો. પંચ પરમેશથી ભગવંત બેઠા છે, સિદ્ધ ચક્રજી ભગવંત બેઠા છે, બધું જ તમારું સંભાળી લેશે. કોઈ આપણે ચિંતા નથી કરવાની. એક ડગલું આપણે ચાલીએ એટલે સિદ્ધ ચક્રજી ભગવાન આપણને સામે લેવા માટે આવશે, રિસીવ કરવા માટે આવશે. તો આવતીકાલથી નવપચી ભગવંતના પ્રવચનો શરૂ થવાના, પંચ પરમેશથી ભગવંતની આરાધના શરૂ થવાની. સૌ પ્રથમ અરિહંત પદ, અરિહંત પદની આરાધના કેવી રીતે કરવાની, શું કરવાની, એ બધી વાત આપણે આવતીકાલથી શરૂ કરી દઈશું. ખાસ બધાને કહેતા રહેજો કે ઘેર બેઠા ઉપાશ્રયમાં જવાતું નથી, આજુબાજુમાં ઉપાશ્રય નથી, વયોવૃદ્ધ ઉંમર છે, અથવા તો ઘરની આખી જવાબદારી છે પુત્ર વધુઓ ઉપર, બહેનો ઉપર કે ભાઈઓ ઉપર, નથી જઈ શકતા પ્રવચનની અંદરમાં, તો ઘેર બેઠા આ નવપચી ભગવંતની આરાધનાના પ્રવચનો સાંભળવા માટે મળશે. તો ખાસ એની અંદરમાં જોડાઈ જજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.